આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ 12 ભૂગોળ વિષયના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ કરમસદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલની અચાનક મુલાકાત લીધી હતી। ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની। તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બારી બહારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું, પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલાં તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના 11:15 જેવા સમયે બની હતી, એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે। એ તાત્કાલિક અસરથી ત્યાંના સરસંચાલક, તેના ખંડ નિરીક્ષકો, એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલને બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સરસંચાલક મૂકી દેવામાં આવ્યા છે। ટોટલ કેટલા સ્ટાફને બદલવામાં આવ્યું? ટોટલ ત્યારે સરસંચાલક હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટી એમ કરી 10 થી 12 વ્યક્તિઓને સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે। આ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? હા, ગઈકાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે। આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે।